નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યપ. ભાવનગરમાં ઝેરી દારૂના અસરગ્રસ્તોની હોસ્પિટલમાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લીધી હતી. ભાવનગરમાં ઝેરી દારૂના અસરગ્રસ્તોની મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લીધી હતી. ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટના પગલે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સરટી હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળના અસરગ્રસ્ત દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. મંત્રીશ્રીએ દર્દીઓ સાથે રૂબરૂ વાતચીત કરી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી તેમજ હોસ્પિટલમાં આપવામાં આવતી સારવાર, દવાઓ અને આરોગ્યલક્ષી સુવિધાઓની સમીક્ષા કરી હતી. સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કેરવી દેસાઈ પાસેથી સારવારની સમગ્ર વ્યવસ્થા અંગેની વિગતો મેળવી દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળે તથા કોઈ કચાશ ન રહે તે માટે તબીબી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને સેજલબેન પંડ્યા, ભાવનગર રેન્જ આઈજી આર.બી. અંસારી, જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલ, પોલીસ અધિક્ષક ડૉક્ટર નીતિશ પાંડે સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાખલ દર્દીઓ છે, સામાન્ય વોર્ડમાં છે અને આઈસીયુમાં છે. બધાની મુલાકાત લીધી છે. સુપ્રિન્ટેન્ડન્ટ અમારા ધારાસભ્યશ્રીઓ, સેજલબેન, ગૌતમભાઈ, અમારા બંને શહેર જિલ્લાના પ્રમુખશ્રીઓ, ભાઈ શ્રી કુમારભાઈ અને દિગુભાઈ, બધાને મળ્યા છે, જાણકારી લીધી છે. ટ્રીટમેન્ટ પણ જે કાંઈ થઈ શકે તમામ પ્રકારની કરવાની રાજ્ય સરકારે મેં પણ સૂચના આપી છે. દર્દીઓ અને એમના સગાવાલાને પણ મળવાનું થયું છે. આઈસીયુમાં પણ એના સગાવાલા સાથે ચર્ચા કરી છે. બેસ્ટમાં બેસ્ટ ટ્રાય એ આપણી હોસ્પિટલ દ્વારા થઈ રહી છે અને ભગવાનને પ્રાર્થના કરી કે બધા સ્વસ્થ થઈ અને પોતાના પરિવારમાં, પોતાના સમાજ જીવનની અંદર એ પાછા ફરે અને પોતાના કુટુંબ નિર્વાહમાં સૌ એ નવી ઉન્નતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. અમે સરકાર તરફથી જે કાંઈ કરવું ઘટે એ કરવાની સૂચના આપી છે. કોઈને શિફ્ટ કરવા પડે તો અમદાવાદ પણ શિફ્ટ કરવાની સૂચના આપી છે. કેટલાક દર્દીઓ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં એ પણ અહીં આવ્યા છે અને તુરંત તમામ પ્રકારની હોસ્પિટલની ટ્રીટમેન્ટો, સારવારની ટ્રીટમેન્ટ એ આપવા માટેની અમે એમના પરિવારજનોને, દર્દીના ખાતરી આપી છે અને પ્રમાણે કામ પણ થઈ રહ્યું છે. હજી પણ જે કંઈ કરવું ઘટે રાજ્ય સરકાર કરશે. શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.